ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નૈનાબેન તેમના 2 માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા આરોપીને સખતમાં સખત ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ભાવનગરમાં 3 દિવસ પહેલા કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની અને તેના 2 બાળકોને તકિયાથી મોઢું દબાવી એક પછી એક 3ને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ કામલાને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે। શૈલેષ કામલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતમાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ, જેમાં ખાટકી શૈલેષ કામલાને ફાંસી આપોના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઘટનામાં એવું છે કે ભાવનગર જિલ્લામાં જે એક ઘટના ઘટી છે, એક ઘટના તો ન કહી શકાય, અદમ્ય અપરાધ છે અને આ અપરાધ એક કૃત્ય પણ છે। તો આવું કૃત્ય છે એ બનેલું છે એ સમાજમાં એ ખરેખર એક નિંદનીય ઘટના છે અને એમાં કોઈ વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિ સાથે કરેલું કૃત્ય હોય તો પણ તે નિંદનીય ગણાય છે, પરંતુ જે વ્યક્તિએ ગુનો કરેલો છે એમણે એના પરિવારને માથે આ ગુનો કરેલો છે, તો એ યોગ્ય નથી। કઈ રીતનો ગુનો હતો? કોણ કઈ રીતની ઘટના? ગુનામાં એવું છે કે ફોરેસ્ટ અધિકારી છે શૈલેષભાઈ કામલા અને તેમણે જે મારા ફૂઈની દીકરી છે નૈનાબેન અને એની ભાણી અને ભાણો છે એ ત્રણેયની હત્યા કરી છે અને તેમને જમીનની અંદર 7 ફૂટ ઊંડો ખાડો ગાળીને દાટી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જાણ મોડી કરી અને ત્યાર પછી જે સમાજ છે અને જે પોલીસ છે દરેકને એક ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા જે સહકાર મળ્યો છે અને કેસ સોલ્વ થયો છે, તો બાદમાં ખબર પડી છે કે હત્યા કરીને તેમનું જે ક્વાર્ટર છે એ ક્વાર્ટરની પાછળ જ જે 20 ફૂટ દૂર એમને જે દાટી દેવામાં આવેલા હતા અને તેમણે સ્વીકારી પણ લીધું છે। શું માંગ છે સમાજ દ્વારા? સમાજ દ્વારા એક માંગ છે કે એક વ્યક્તિ છે જે હવે સમાજને ધ્યાનમાં રાખીને ના કહી શકાય, કારણ કે અહીંયા રબારી સમાજની સાથે દરેક સમાજના લોકો પણ સહકાર માટે સાથે ઉભેલા છે અને દરેક સમાજની એક જ માંગ અત્યારે હોવી જોઈએ કે આવું કૃત્ય કરનાર વ્યક્તિ છે એને કડકમાં કડક અને સખત સજા થવી જોઈએ કે જેનાથી અન્ય સમાજ અને ભવિષ્યમાં પણ તેની એક દાખલો બેસે કે આવું કૃત્ય ના કરવું જોઈએ। ભાવનગર ખાતે 2 દિવસ પહેલા એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી હતી, જે શૈલેષભાઈ ખાંભલા જે એસીએફના જે ફોરેસ્ટ અધિકારી હતા તેના જ દ્વારા તેની પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરવામાં આવી હતી। 10 દિવસ સુધી તે સમાજને ગેરમાર્ગે દોરાવ્યા હતા અને બાદમાં ખબર પડી હતી કે તેની પરિવારને તેરે જ હત્યા કરી હતી। તેના પરિવાર જે સુરતમાં રહે છે તેના દ્વારા અત્યારે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, જે વડવાળા સર્કલથી રહીને અર્ચના સર્કલ સુધી તેમને કેન્ડલ માર્ચ કાઢી અને તેને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આપણે એની સાથે વાત કરીએ। તમારું નામ? હરેશભાઈ જોટાણા। આજે અમારો રબારી સમાજ અમારા મૃતક નૈનાબેન, ભાણો અમારો ભવ્ય અને ભાણકી પૃથા, એને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે અહીંયા અમારો સમાજ ભેગો થયો છે। જેમ તમે આ ઘટના વિશે જાણો છો કે એના સગા પિતાએ જ એમની પત્ની અને એમના બંને પુત્ર અને પુત્રીની જે હત્યા કરી નાખી છે અને જે એમને દાટી દેવામાં આવ્યા છે, તો આ એક અમારા સમાજનો રોષ છે। અમારો સમાજ જ્યારે રક્ષક તરીકે ઓળખાય છે, જ્યારે વનવગડામાં કોઈની બેન દીકરી એમનેમ જાતી હોય, જો એને ખબર પડે કે અહીંયા ભરવાડ કે રબારી કે કોઈ પણ માલધારી સમાજનો યુવાન છે તો એ બેન દીકરી હાશકારો અનુભવે છે કે હું અહીંયા સેફ સલામત છું। અને ત્યારે આ જ ઘટના જ્યારે અમારા સમાજમાં બને છે ત્યારે આ ઘટના અમારા સમાજ માટે પણ એક ચિંતાવાળી વિષયની વાત હતી। એટલે આજે અમારો સમાજ અહીંયા ભેગો થયો છે અને અમે સરકારશ્રી તરફ અમારી જે 4-5 માંગણીઓ છે એ માંગણીઓ રજૂ કરવા માટે અમે અહીંયા ઊભા થયા છીએ। શું માંગણી છે તમારી? સર્વપ્રથમ તો પહેલી માંગણી અમારી એવી છે કે એક એસઆઈટીની રચના કરવામાં આવે, જેમાં એક ગેઝેટેડ ઓફિસર હોય જે આની નિષ્પક્ષ તપાસ કરે, કારણ કે તમે જે આ સમગ્ર હત્યાકાંડ જુઓ છો એમાં એવું જ લાગે છે કે કોઈ પણ એક વ્યક્તિની સંડોવણીથી આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપવો બહુ અઘરી વાત છે। એટલે આમાં પણ જે પણ બીજા અન્ય વ્યક્તિઓ હોય તો એની પણ તપાસ કરવામાં આવે અને સેમ એ લોકોને પણ આની જેટલા જ ગુનાના બરાબર ગણી અને એના વિરુદ્ધમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવે અને એને પણ ફાંસીની સજા જ આપવામાં આવે। ક્યાંક ને ક્યાંક સમાજની માંગણી છે કે તેને ફાંસીની સજા આપવામાં આવે, ત્યારે માલધારી સમાજમાં એક એવું છે કે તેમના માવતર પણ ક્યારે વૃદ્ધાશ્રમમાં હોતા નથી, ત્યારે તેના જે આ સમાજમાં જે દાખલો જે આ ઘટના ઘટી છે ત્યારે સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। આપણે અન્ય સાથે પણ વાત કરવાની। તમારું નામ? મારું નામ વિજયભાઈ, મારા મામાના દીકરી છે। આ ઘટના 5 તારીખના રોજ બનેલી છે। ત્યારબાદ 2 દિવસ પછી પરિવાર તથા સમાજના અન્ય વ્યક્તિઓને આ ઘટનાની ખબર પડી। ત્યારબાદ એસીએફ કામલેએ આખા સમાજને અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં લગભગ ઓછામાં ઓછા 10 દિવસ ગુમરાહ કર્યા। આ વ્યક્તિની માનસિકતા એટલી બધી જઘન્ય છે કે આના જે અપરાધ કર્યો છે એ માનવતાની દ્રષ્ટિએ અને કુદરતની દ્રષ્ટિએ
માફી લાયક નથી. આને સખતમાં સખત સજા થાય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને આને એવી સજા થાય જેથી કરીને સમાજની અંદર એક દાખલો બેસે અને સમાજ આવા એક દાખલો જે કોર્ટની અંદર બેસે જેથી કરીને બીજો કોઈ પણ વ્યક્તિ આવો વિચાર કરતા પણ એ ધ્રુજી જવો જોઈએ. એવી ઘટના બીજી વાર સમાજની અંદર ના બને અને આ પરિવારને ઝડપથી ન્યાય મળે એવી અમારી તંત્ર પાસે માંગણી છે. અને તંત્રએ ઘણી ખરી મદદ પણ કરી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ ભાવનગરે પણ એસપી સાહેબ શ્રીએ ખૂબ સારી અમને મદદ કરી છે અને આગળ પણ એમનો સહકાર છે. આની અંદર સરકારશ્રી જે છે પોતે જ ફરિયાદી છે અને કે સરકારશ્રી અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમના જાબાજ અધિકારીઓનો અમે આભાર પણ વ્યક્ત કરી છે, કારણ કે 10 દિવસથી અમે આ જે ઘટના બની છે અમારો સમાજ તો ખરેખર દુઃખી જ હતો, પણ અન્ય સમાજ પણ એટલા જ દુઃખી હતા અને આ ઘટનાને ઝડપથી અમને ઉકેલી આપવાનું જે એસપી સાહેબે અમને જે બાંયધરી આપી હતી એમને ઝડપથી આ બાંયધરી અમને પૂર્ણ કરી અને અમને જે અમારી બેનને જે આ માણસે જેની સાથે કૃત્ય કર્યું હતું એને બહાર લાવી અમારા પરિવારને એક સાંત્વના આપી છે. પણ અમારો આગળ પણ એવો જ આગ્રહ છે કે એસપી સાહેબ આને ફાંસીના માથડા સુધી લઈ જાય અને સમાજની અંદર એવો દાખલો બેસાડે કે આવો બીજી વાર આવો કોઈ રાક્ષસ પેદા ન થાય સમાજની અંદર. ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપોના નારા સાથે અત્યારે જે ખાંભલા પરિવાર છે તે અત્યારે રોડે ચડ્યું છે. તો આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ છે કે આ લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.